હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને ઇંગ્લિશ વિષય છે અને સેમિસ્ટર 2 એની અંદર આપણે એક્ટિવિટી 9 જોઈશું. અહીં શું છે? આન્સર ધ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. શું છે પહેલો ક્વેશ્ચન? યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ વન હેન્કી. એટલે કે એક રૂમાલ માટે 2 ક્લિપ જોઈએ છે એવું કહે છે. તો you need 3 clips to hang 2 hankies. એટલે કે 2 રૂમાલ માટે 3 ક્લિપ જોઈએ છે એવું કહે છે. એક રૂમાલ માટે 2 અને 2 રૂમાલ માટે 3 ક્લિપ જોઈએ છે. તો you need 4 clips hang 3 hankies. હવે કહે છે કે 4 રૂમાલ માટે કેટલી પિન જોઈએ છે કે છે? 4 ક્લિપ માટે 3 હેન્કી જોઈએ છે એવું કહે છે. તો હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ? તો 10 રૂમાલ સુકવવા હોય તો એના માટે કેટલી ક્લિપ જોઈએ છે? ચલો આપણે જોઈએ. અહીંયા છે જુઓ, એક હેન્કી છે. અહીંયા જોયું આપણે એક ક્લિપ લગાવી, બીજી ક્લિપ લગાવી, એટલે 2 ક્લિપ થઈ ગઈ. હવે બીજો હેન્કી છે, અહીંયા એક ક્લિપ લગાવીએ આપણે, તો 2 માં 3 થઈ ગઈ કે નહીં? હવે ત્રીજો હેન્કી કરીએ, અહીંયા આપણે કરીએ પિન. એ રીતના કેટલા રૂમાલ ગયા છે હેન્કી? 10. તો 3 થયા, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે કે 10 રૂમાલ થઈ ગયા કે નહીં? એની ઉપર ક્લિપ લગાવી દઈએ આપણે, બરાબર કે નહીં? તો કેટલી ક્લિપ થઈ આપણે ગણી કાઢીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 થઈ કે નહીં? તો અહીંયા કેટલી ક્લિપ આવશે? 11 ક્લિપ. ચાલો આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. You want to divide a page into 10 identical columns. So how many lines will you draw? કોલમ્સ એટલે કેવી કે ઊભી કોલમ કહેવાય આને, બરાબર કે નહીં? તો અહીંયા આપણે છે કે એક પેજ આપેલું છે. કેટલા પેજ લીધું મેં? એક, બરાબર. હવે આપણે કોલમ દોરવાની છે 10. આપણે કેટલી લાઈન દોરવી પડશે? આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલી લાઈન દોરી આપણે? જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. એક તો ઓલરેડી આપી દીધેલી છે કે નહીં? તો લાઈન કેટલી થઈ? 9. ચલો આગળ જોઈએ આપણે. ત્રીજો ક્વેશ્ચન છે. You want 16 folds in a page. એક પેજના 16 ભાગ કરવાના છે, એટલે પેપરના. તો how many times will you fold it? તો તમે કેટલી વાર એને વાળશો એવું કે છે. તો એક વખત ફોલ્ડ કરીએ તો કેટલા ભાગ પડે છે પેપરના? 2, બરાબર કે નહીં? એ જ રીતના બીજી વાર કરીએ તો કેટલા થાય? 4. એ રીતના ત્રીજી વાર કરીએ તો કેટલા થાય છે? 8. એ રીતના ચોથી વાર કરીએ તો કેટલા થાય? 16. તો આપણે તો કેટલા કરવાના છે? 15. આ તો 16 ભાગ થઈ ગયા, એટલે આપણે કેટલી વાર ફોલ્ડ કરીશું? 4 ટાઈમ. કેટલી વાર? 4 ટાઈમ્સ. ચલો ચોથું જોઈએ. You can make one new perfume stick out of 4 burnt perfume sticks. Out of 16 burnt sticks. So how many new stick can you make? તો અહીંયા એમ કે છે
પરફ્યુમ ખરું કે નહીં? 1 perfume stick out of 4 burned perfume. 4 વખત એટલે કે 1 પરફ્યુમ. તો 64 વખતનું કેટલું? તો અહીંયા કરવું પડે 64 ગુણ્યા 1 નીચે 4 તો 16 ચોક 64 તો કેટલી વખત આવશે? 16 વખત આવે કે નહીં?